हाय स्टूडेंट्स, डेल्टा ई अपना प्लेटफॉर्म पर गुजसेटनी सीरीजમાં ચેપ્ટર 6 એટલે કે હેલો આલ્કેન હેલો એરિનના પીવાયક્યુઝ. તો ગુજસેટના પીવાયક્યુઝમાં પહેલો જ પ્રશ્ન જે છે ડીડીટીના અણુમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા. ગુજસેટ 2022 અને બોર્ડમાં પણ 2022માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન, એટલે કે હોટ ફેવરિટ ક્વેશ્ચન છે. ડીડીટી એટલે પેરા પેરાડેસ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન, આવું એનું નામ છે. તો બંને બાજુ બેન્ઝીન રિંગ કાર્બન ઉપર છે, એના પર ડાયક્લોરો ડાયફિનાઇલ પેરાપેરાડેસ સ્થાન ઉપર છે, અને આ રીતે એના સિગ્માને પાઈ ગણશો તમે તો 29 અને 6 આવશે, એટલે કે ઓપ્શન બી સાચો છે. નેક્સ્ટ જુઓ, એસ પ્લસ ન્યુક્લિયોફાઇલ ગિવ્સ નિપજ. આ પ્રક્રિયા માટે પ્રયોગના પરિણામો નીચે પ્રમાણે આપેલા છે. આ પ્રક્રિયા કઈ ક્રિયાવિધિ પ્રમાણે થશે? ગુજસેટ 2023નો ક્વેશ્ચન છે. તમને એવું લાગશે કે આ ગતિકીનો ક્વેશ્ચન છે, ગતિકીમાં પણ પૂછી શકાય, અહીંયા પણ પૂછી શકાય આ ચેપ્ટરની અંદર, પણ અહીંયા ન્યુક્લિયોફિલિક એટેક છે એ કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટે બતાવેલું છે એમ સમજી શકીએ. તો તમે જુઓ અહીંયા આગળ સબસ્ટ્રેટ એનું સાંદ્રતા બદલાય ત્યારે વેગ બદલાય છે, ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા બદલાય ત્યારે વેગ બદલાય છે. એનો મતલબ સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા મહત્વની છે. તો આ SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ થશે, એટલે કે ઓપ્શન એ. નેક્સ્ટ જોઈએ, SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે કોના માટે હશે? તો SN2 જે પ્રાથમિક કાર્બોકેટાયનની ફેવર કરે છે. તો આમાંથી આપણે જોઈએ કે સૌથી પહેલા પ્રાથમિક આવશે, ત્યારબાદ દ્વિતીયક, ત્યારબાદ તૃતીયક, અને ત્યારબાદ કોઈ પણ બેન્ઝાઇલિક કે એલાઇલિક જેવા સ્થિર કાર્બોકેટાયન. તો અહીંયા જોઈએ તો ટર્શરી કાર્બોકેટાયન બનાવે એવો સંયોજન છે. આ પણ ટર્શરી હેલાઇડ છે, આ પણ ટર્શરી હેલાઇડ છે, માત્ર એક જ પ્રાઇમરી હેલાઇડ છે. તો એનો મતલબ એવો થયો કે ઓપ્શન ડી સાચો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ, CH3CH ડબલ બોન્ડ CHCCl CH3 ટ્વાઇસમાં Cl ની સ્થિતિને આધારે તે કયા પ્રકારનો હેલાઇડ છે? તો ક્લોરીન જે કાર્બન ઉપર છે એની બાજુનો કાર્બન દ્વિબંધ sp2 કાર્બન ધરાવે છે. તો આ કહેવાય વિનાઇલિક કે એલાઇલિક? તો એલાઇલિક. વિનાઇલિક હોય તો સીધો જ ક્લોરીન એની સાથે જોડાયેલો હોય દ્વિબંધવાળા કાર્બન સાથે, અને એલાઇલિક હોય તો એકાંતરે દ્વિબંધ આવેલો હોય. તો ઓપ્શન સી સાચો છે. નેક્સ્ટ જોઈએ, નીચેની પ્રક્રિયામાં એ શું હશે? ક્વેશ્ચન 5 ગુજસેટ 2021નો ક્વેશ્ચન. તો અહીંયા આગળ તમે જુઓ કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ આ જે છે એની સાથે પ્રક્રિયા થાય તો દ્વિતીયક સ્થાન ઉપર, એટલે કે અહીંયા આગળ પ્રક્રિયા થશે અને એ પ્રકારની નિપજ મળવી જોઈએ, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે. ક્લોરીન અહીંયા આગળ સેકન્ડરી કાર્બન ઉપર જોડાશે. નેક્સ્ટ જોઈએ, SN1 પ્રક્રિયા નીચેનામાંથી કયા હેલાઇડમાં સૌથી ઝડપથી આપશે? તો SN1 હોય તો એની અંદર ક્રમ કેવો હશે? તૃતીયક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન પ્રાથમિક, એટલે કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી બનતા કાર્બોકેટાયનની સ્થિરતા વધુ હશે, તે SN1ની ફેવર કરે છે. તો આપણે જોઈએ કે અહીંયા આગળ કયો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે? 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. તો 2 બ્રોમો અને 3 ઉપર મિથાઇલ અને બ્યુટેન, આવું સંયોજન. 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન, 2 બ્રોમોની જગ્યાએ 2 ક્લોરો થઈ ગયું, અને 3 મિથાઇલ બ્યુટેન એના જેવો જ સંયોજન છે, ક્લોરોમિથેન. બરાબર. અને 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તો 1 2 3 4 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. તો આ તો સંયોજનમાં પ્રોપેન એટલે કે પ્રોપાઇલ સમૂહ જે છે એ જોડવાની વાત છે, એટલે કે બંધારણ જે થશે, આ રીતે બનાવશું આપણે. બરાબર. તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન બની ગયું. તો આ છે તૃતીયક, આ છે દ્વિતીયક, અને અહીંયા આગળ આ પ્રાથમિક છે. તો કોણ ફેવર કરશે એ ખ્યાલ આવી ગયો તમને? ઓપ્શન ડી, તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. નેક્સ્ટ જોઈએ, 7મો ક્વેશ્ચન, C4H9Br સૂત્ર ધરાવતા સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો થાય? તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો C4H9Br 1 2 3 4, 4 કાર્બન વાળો, એમાં એવા કાર્બન પર બ્રોમિન મૂકવાનો કે જેથી એનું બંધારણ એક કિરાલ સ્વરૂપ પ્રાપ્ત કરે.
તો આ પ્રકારનું બંધારણ કિરાલ કાર્બન ધરાવતું હોઈ શકે. તો એનો ડેક્સ્ટ્રો લીવો એવા 2 સમઘટકો મળે, એટલે કે ઓપ્શન 7માની અંદર 2B મળશે. બરાબર. નેક્સ્ટ જોઈએ 8મો ક્વેશ્ચન. RDCl સોડિયમ ધાતુની હાજરીમાં ઇથર ની હાજરીમાં સોડિયમ ધાતુ એટલે કે વુડ્સ પ્રક્રિયા કરી 2,3 ડાયમિથાઇલ બ્યુટેન આપે છે. 2,3 ડાયમિથાઇલ અને બ્યુટેન આપે છે. તો આરડેસ એ કયો સંયોજન હશે? તો આના બરાબર વચ્ચેથી બંધ તોડી અને ડાબી જમણી બાજુનું જે બંધારણ સંમિત બંધારણ છે એના આલ્કાઇલ હેલાઇડ વિચારવા પડે. બરાબર. તો આઇસોપ્રોપાઇલ સમૂહ હોવો જોઈએ, એટલે કે ઓપ્શન ડી સાચું છે. આટલો સમૂહ આઇસોપ્રોપાઇલ બની ગયો. નેક્સ્ટ જોઈએ 1,2 ડાયક્લોરોઇથેન કયા પ્રકારનો હેલાઇડ છે? તો ઇથેન 1,2 બંને ઉપર ડાયહેલો એટલે કે ડાયક્લોરો બ્રોમો ગમે તે હોઈ શકે. તો આ વિસિનલ છે, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે. તો ગુજસેટ 2019નો ક્વેશ્ચન જુઓ. શરૂઆતમાં જ ચેપ્ટરની જે વર્ગીકરણ આપ્યું છે એમાંથી ક્વેશ્ચન છે. એવા ક્વેશ્ચન પણ આવી શકે. એકદમ થિયોરિટિકલી બેઝિક લેવલનો ક્વેશ્ચન. પોલારીમીટરના ઉપયોગથી ખાલી જગ્યા સંયોજનો નક્કી થાય છે. તો સંયોજનોના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો એટલે કે ડેક્સ્ટ્રો લીવો જે પ્રાયોગિક રીતે નક્કી થાય તેની વાત છે, એટલા માટે સ્મોલ ડીએલ આવશે. કેપિટલ ડીએલ થિયોરિટિકલી આપણે નક્કી કરતા હોઈએ છીએ પેપર પર. નેક્સ્ટ જોઈએ 2019નો જ બીજો ક્વેશ્ચન. નીચેનામાંથી અગ્નિશમન, ચેપનાશક, જંતુનાશક અને નિશ્ચેતક પદાર્થો અનુક્રમે કયા કયા છે? તો અગ્નિશામક તરીકે CCl4 છે, અને એના પછી ચેપનાશક તો CHI3, ત્યારબાદ જંતુનાશક DDT અને છેલ્લે નિશ્ચેતક ક્લોરોફોર્મ છે, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું એલાઇલિક હેલાઇડ નથી એવું પૂછ્યું છે. બરાબર, ધ્યાન આપજો. તો અહીંયા આગળ 2018નો જે ક્વેશ્ચન છે એની અંદર આપણે બંધારણનું સ્કેલેટન સ્ટ્રક્ચર બતાવતા જઈએ. 3 ક્લોરો સાયક્લોહેક્સ 1 તો સાયક્લોહેક્સ 1 અને એના 1 2 3 ક્લોરો. બરાબર. અહીંયા ક્લોરીન બ્રોમિન કોઈ પણ સંયોજન બીજા કોઈ પેપરમાં એવી રીતે પણ આપી શકે. 1 ક્લોરો બ્યુટ 1 બ્યુટ 1 2 3 4 અને એમાં 1 ક્લોરો તો 1 2 3 4. હવે એમાં બ્યુટ 1 એટલે કે આ તો વિનાઇલિક થઈ ગયું, તો આ એલાઇલિક નથી, વિનાઇલિક છે. 1 ક્લોરો બ્યુટ 2 1 ક્લોરો બ્યુટ 2 એલાઇલિક છે. 3 ક્લોરો પ્રોપ 1 પ્રોપ 3 કાર્બન 1 2 3 એના ઉપર ક્લોરીન અને 3 ઉપર ક્લોરો અને પ્રોપ 1 આ 1 પહેલો કાર્બન 1 2 3. તો આવા બંધારણ પૈકી આપણે સમજી શકીએ કે ઓપ્શન બી સાચો જવાબ થશે, એટલે કે એ એલાઇલિક નથી, વિનાઇલિક હેલાઇડ છે. નેક્સ્ટ જોઈએ 2,2 ડાયક્લોરો. અહીંયા એક જ વાર 2 કેન્સલ કરશું. ડાયક્લોરો ઇથેનોલની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયાથી મુખ્ય કાર્બનિક નિપજ કઈ મળશે? તો આ ક્લોરોફોર્મની બનાવટની પ્રક્રિયા છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયું સંયોજન પ્રકાશ બિન ક્રિયાશીલ છે? પ્રકાશ બિન ક્રિયાશીલ થવા માટે કિરાલ કાર્બન ગેરહાજર હોવો જોઈએ. તો 3 ક્લોરો બ્યુટ 1 તો બ્યુટ એટલે 1 2 3 અને 4 કાર્બન. એમાં બ્યુટ 1 3 ઉપર ક્લોરીન સમૂહ આપણે મૂકી દઈએ. પ્રકાશ ક્રિયાશીલ થયું કે નહીં એ જુઓ તો ચારે બાજુ સમૂહ અલગ છે, પ્રકાશ ક્રિયાશીલ કિરાલ છે. 2 3 ડાયક્લોરોબ્યુટેન 1 2 3 4 2 3 બંને ઉપર ક્લોરીન સમૂહ. તો અહીંયા આગળ 2 3 ડાયક્લોરોબ્યુટેનમાં આ કાર્બન ઉપર હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીન અને મોટો સમૂહ એટલે કે કિરાલ છે, આ પણ કિરાલ છે. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ COOH 2 ઉપર હાઇડ્રોક્સી સમૂહ OH H મિથાઇલ સમૂહ હાઇડ્રોજન, આ બધા સમૂહ અલગ અલગ છે એટલે કે કિરાલ છે. 2 2 ડાયક્લોરોપેન્ટેન તો 2 2 ડાયક્લોરોપેન્ટેન આની અંદર જુઓ આપણે 1 2 3 4 5 કાર્બન છે, તો આ કિરાલ કાર્બન બનતો નથી, માટે ડી ઓપ્શન સાચો જવાબ થયો. ખ્યાલ આવી ગયો? તો બંધારણ પરથી નક્કી કરી શકીએ ગુજસેટ 2018માં જે પ્રશ્ન છે. બરાબર, તો ડી ઓપ્શન સાચો જવાબ. નેક્સ્ટ 15 નંબર ક્વેશ્ચન. નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતા માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળશે? એટલે કે 2017નો આ જે ક્વેશ્ચન છે એમાં મોનોક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં કરવાનું છે. તો N બ્યુટેન લઈએ
તો આ કાર્બન ઉપર આ કાર્બન પર બંને ઉપર વિસ્થાપન થઈ શકે. આઇસોપેન્ટેન, તો આઇસોપેન્ટેનના 5 કાર્બન છે, એમાં 1 2 3 4 અહીંયા પણ કરો વિસ્થાપન તો પણ એ 4 નંબરની સરખી જ નિપજ મળે, 4 અલગ અલગ નિપજો મળશે. નિયોપેન્ટેન લઈએ, તેમાં કોઈ પણ કાર્બન ઉપર તમે વિસ્થાપન કરો માત્ર એક જ નિપજ મળશે, તો નિયોપેન્ટેનમાં સાચું પડશે. એન પેન્ટેનની અંદર તો ઘણા બધા સમઘટકો મોનોક્લોરિનેશનથી મળી શકે છે, 1 2 ને 3 કાર્બન પર વિસ્થાપન થઈ શકે છે. ઓકે, તો આન્સર થશે નિયોપેન્ટેન. ક્વેશ્ચન નંબર 16, ટેટ્રાક્લોરોમિથેન માટે કયું વિધાન અયોગ્ય છે? ગુજસેટ 2016નો ક્વેશ્ચન. તે ચામડીના સીધા સંપર્કમાં આવે તો લાલ ચકામા થઈ જાય છે, તો એ વિધાન જ ખોટું છે. પહેલું, તેના ઊંચા તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરતા ફોસ્જીન બને, તે સાચું છે. તેનો ઉપયોગ તેલ, પેટ્રોલ જેવા પદાર્થમાં લાગેલી આગ બુઝાવવા માટે થાય છે, એ પણ સાચું છે. તે પાણીમાં અદ્રાવ્ય અને સુગંધીદાર, તો એ પણ સાચું છે. એટલે કે ઓપ્શન એ ખોટું છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ છે? તો બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ જે છે એ બેન્ઝાઇલિક હેલાઇડ છે, એટલે આ ના આવે ઓપ્શન. નેક્સ્ટ, 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન. તો બેન્ઝીનની ઉપર આપણે બંધારણ બનાવી દઈએ, 1 બ્રોમો અને આલ્કાઇલ બેન્ઝીન, એટલે કે 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન. બરાબર, તો બ્રોમો ઇથાઇલ બેન્ઝીન જે છે એ પણ બેન્ઝાઇલિક હેલાઇડ છે, એ પણ ના આવે. 1 બ્રોમો બેન્ઝીન એટલે પોતે જ 1 બ્રોમો એટલે કે બેન્ઝીન, બ્રોમો બેન્ઝીન જ છે, એ પણ ના આવે. 3 ક્લોરો સાયક્લોહેક્ઝ1ઇન. ઓકે, તો સાયક્લોહેક્ઝીન એમાં 3 ઉપર ક્લોરો અને 3 ક્લોરો સાયક્લોહેક્ઝ1ઇન એ એલાઇલિક હેલાઇડ છે, એટલે કે ઓપ્શન ડી સાચું છે. બંધારણ જોઈને ખ્યાલ આવશે. નેક્સ્ટ જોઈએ 18 નંબરનો ક્વેશ્ચન. 6.45 ગ્રામ CH3CH2Cl નું ડિહાઇડ્રો હેલોજિનેશન કરવામાં આવે ત્યારે 50% પ્રક્રિયક વપરાય છે, તો પ્રાપ્ત થતી મુખ્ય નિપજનું વજન કેટલું થાય? અહીંયા આગળ પરમાણુ ભાર આપી દીધા છે, બધા જ પરમાણુઓના. પ્રક્રિયા આપણને ખબર પડે તો એના પરથી દાખલો ગણવાનો છે, એટલે કે એક રીતે જુઓ તો આ મોલ કોન્સેપ્ટ અને આ ચેપ્ટર બંનેમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે પ્રક્રિયા લખી દઈએ, CH3CH2Cl, એનું ડિહાઇડ્રો હેલોજિનેશન એટલે કે HCl દૂર કર્યો, તો એમાંથી CH2 ડબલ બોન્ડ CH2 બની ગયો. બરાબર, હવે આનો અણુભાર ગણીશું આપણે પહેલા પ્રક્રિયકનો, તો એ આવશે 64.5. 64.5 ગ્રામ જો પ્રક્રિયક લીધો હોય તો આ જે નિપજ બની ઇથિન નિપજ, એનું અણુભાર ગણીશું તો 28 ગ્રામ નિપજ મળે છે. તો 64.5 માંથી 28 ગ્રામ, તો 6.45 માંથી કેટલા ગ્રામ? તો 2.8 ગ્રામ મળવું જોઈએ. બરાબર, એટલે કે અહીંયા એક દશાંશ ચિહ્ન આગળ વધ્યા ડાબી બાજુ, તો અહીંયા પણ એક દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસી જાઓ, એટલે જવાબ મળી ગયો 2.8. પણ એ તો 100% હોય, તો અહીંયા આપણને કીધું છે પ્રશ્નમાં પાછું એક બીજી શરત મૂકી છે, 50% જ પ્રક્રિયક વપરાય છે, તો થોડું વધારે કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કર્યો છે આપણને. તો 2.8 ભાગ્યા 2 એટલે કે 1.4 ગ્રામ નિપજ મળવી જોઈએ, એટલે કે ઓપ્શન કયું આવશે? બી. ગુજસેટ 2015નો ક્વેશ્ચન છે આ. નેક્સ્ટ 2015માં જ બીજો ક્વેશ્ચન છે, આપેલ પ્રક્રિયાનું નામ શું છે? ફક્ત નામ જ બતાવવાનું છે આપણે. તો NaI સોડિયમ આયોડાઇડ વપરાય, એ ફિંકલસ્ટાઇન પ્રક્રિયા હોય છે, આપણને ખબર છે. નેક્સ્ટ, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ છે? 2014માં પણ આવી જ રીતે પ્રક્રિયા પૂછી છે. તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં AgF, COF2, SbF3 વગેરે જેવા પ્રક્રિયકો વપરાય, જે અહીંયા NaI વાળા અથવા Na વાળા છે એ નથી. બરાબર, એ ફિંકલસ્ટાઇન અથવા તો વુડ્સ પ્રક્રિયા છે, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે અહીંયા આગળ, AgF વાળો. નેક્સ્ટ જોઈએ 2014નો ક્વેશ્ચન. દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એટલે કે SN2 માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન શોધવાનું છે. તે દ્વિતીય ક્રમની છે, તો આ વિધાન તો સાચું છે. SN2 પ્રક્રિયામાં પ્રક્રિયાકારકનું અસમ વિભાજન થતું નથી, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે એનું અસમ વિભાજન થઈ શકે છે. SN2 પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાકારક અને કેન્દ્રાનુરાગી બંનેની સાંદ્રતા પર આધાર રાખતો નથી, તો આ જ વિધાન ખોટું છે. બંને પર આધાર રાખે છે ખરેખર. તો ડી વિધાન પણ તમે વાંચીને નક્કી કરી શકો કે એ સાચું હશે, એટલે કે ઓપ્શન સી ખોટો છે. નેક્સ્ટ જોઈએ 22 નંબરનો ક્વેશ્ચન. આપેલા સંયોજનનું IUPAC નામ કયું છે? તો જ્યાં આગળ હેલોજન સમૂહ અને દ્વિબંધ છે ત્યાંથી પ્રાયોરિટી મળે એ રીતે નંબરિંગ આપીએ તો 1
2 3 4 4 કાર્બન બ્યુટ વાળા નામ કેટલા છે તે જોઈ લો. તો 3 ઓપ્શન બ્યુટ વાળા છે, એમાં 2 ઉપર ઇન આવતું હોય એવા ઓપ્શન કેટલા છે? તો એક જ છે, બ્યુટ 2 ઇન વાળું. 1 ક્લોરો બ્યુટ 2 ઇન, ઓપ્શન ડી એક જ છે. જોયું? તો આટલું જોવાથી જ આપણને ખ્યાલ આવી જશે. 2013નો ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ 2014નો ક્વેશ્ચન. નીચેની પ્રક્રિયામાં કયા પ્રક્રિયકનો ઉપયોગ થશે? અહીંયા પ્રક્રિયક વાપરવાનો છે કયો એ સમજવાનું છે આપણે. તો અહીંયા જુઓ, બ્યુટેન, એન બ્યુટેન લીધું છે. એન બ્યુટેનમાંથી 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન આવી 2 નિપજો મળે. એમાં જો આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરીએ તો આ રીતની વિસ્થાપન પ્રક્રિયાઓ થશે 2 નિપજો વાળી, એટલે કે Cl2 UV પ્રકાશ. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજસેટ 2024 નો ક્વેશ્ચન નંબર 24, એની અંદર આપણને પૂછ્યું છે કે પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ હશે? તો અહીંયા આગળ HX નો ઉમેરો દ્વિબંધ ઉપર કરવાનો છે. તો સામાન્ય રીતે આપણને એવો વિચાર આવે કે દ્વિતીયક કાર્બન ઉપર કરી દઈશું એટલે સ્થિર કાર્બોકેટાયન, વધુ સ્થાયી કાર્બોકેટાયન મળશે. પણ અહીંયા 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થશે, એટલે કે આ હાઇડ્રોજન અહીંયા ખસી જશે તો તૃતીયક કાર્બોકેટાયન બનશે. અને તૃતીયક કાર્બોકેટાયનથી મળતી નિપજ વધુ સ્થિર હોય છે, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ થશે. હેલોજન અહીંયા આ હાઇડ્રોજનના સ્થાને જોડાશે, તો ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ જોઈએ, નીચે દર્શાવેલા સંયોજનોની SN1 પ્રત્યેની ક્રિયાત્મકતા નક્કી કરો. 2024નો ક્વેશ્ચન છે. તો SN1 હોય તો એમાં યાદ રાખવાનું તૃતીયક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન પ્રાથમિક. બરાબર છે? તો તૃતીયક કાર્બોકેટાયનમાં સૌથી વધુ અગ્રિમતા હશે એની અંદર. બરાબર? તો પહેલો કાર્બોકેટાયન કેવો બનાવશે અથવા કેવા પ્રકારનું સંયોજન છે એ નક્કી કરીએ તો આ પ્રાથમિક છે. નેક્સ્ટ એના પછીનું જોઈએ 2 નંબરનું. તો એના ઉપર એક C6H5, બીજો C6H5 દ્વિતીયક છે. અહીંયા C6H5 અને CH3 દ્વિતીયક છે, પણ 2 નંબર વધુ સ્થિર હશે. કેમ? કારણ કે 2 ફિનાઇલ છે. અહીં એક ફિનાઇલ અને એક મિથાઇલ સમૂહ, એટલે ઓછી સ્થિરતા. જ્યારે છેલ્લું સંયોજન એ તૃતીયક છે, તો તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાં સૌથી વધુ ક્રિયાશીલતા હશે. તો SN1 પ્રત્યેની સૌથી વધુ ક્રિયાશીલતા 4માં હોય. 4 પછી 2 પછી 3, તો 4 પછી 2 પછી 3 આવતું હોય એવું ઓપ્શન કયું છે? તો એ માત્ર ડી છે. અને છેલ્લે 1, તો ઓપ્શન ડી આન્સર સાચો થશે. નેક્સ્ટ, તો 2024ના ગુજસેટના ક્વેશ્ચન સાથે ચેપ્ટર નંબર 6 પૂરું થયું. હવે વધુ ક્વેશ્ચન્સ અને વધુ ચેપ્ટર્સ માટે ડેલ્ટા EMની એપ અને એના ક્વેશ્ચન્સની વિડીયો જોતા રહેજો. થેન્ક યુ.